એક બે ત્રણ ચાર હાલે આ 2000 રૂપિયા દૂધના અને આ 200 રૂપિયા છે ને ઓલા છાપા વાળાને આપી દેજે અને 200 રૂપિયા ઓલા કચરા વાળાને આપી દેજે લઈ જાય છે ને જે રોજ 1 2 3 4 5 6 16 17 18 19 20 હાલે આ તારા 10,000 રૂપિયા ઘર ખર્ચ ને બરાબર પૂરું હવે થઈ ગયું બાકી હવે કઈ તો કઈ બાકી લાઇટ બિલ નહીં? લાઇટ બિલ કેટલું છે લાઇટ બિલ 1500 રૂપિયા જેવું છે. હાલ 1500 રૂપિયા લાઇટ બિલ રેડી પૂરું ને હવે હજી પૂરું ક્યાં થયું? હજી બાકી છે. હજી હું બાકી થોડી એટલે હું કામ કરું છું, મારે પગાર નહીં દેવાનો મને? તારો શેનો પગાર વળી લે તમે કચરા વાળાને, એના છાપા વાળાને, એના દૂધ વાળાને બધા પગાર આપો છો તમે એને કામ કરે છે તો હું ઘરનું કામ કરું છું, માને પગાર નહીં આપવાનો? પણ ઘરવાળીને કોણ પગાર આપે? લગ્ન પછી ઘરના બધા કામ કરવા એ તમારી ફરજ છે, એમાં શેનો પગાર તમને દેવાનો હોય? તો પછી આ દૂધ વાળાના, શાકભાજી વાળાના, કચરા વાળાની એની કઈ ફરજ નથી એમનો આપને આપવાની? એ કેમ પગાર લે છે કામ કરે એનો? અરે એને તો એના કામના પૈસા લેવા જ પડે, એ જો પૈસા ના લે તો એની જરૂરિયાતો કઈ રીતે પૂરી કરશે? તો અમે કામ કરીશું તો અમારે પગાર લેવો જ પડે ને, અમારી જરૂરિયાત કોણ પૂરી કરશે? તારી જરૂરિયાત હું પૂરી કરે ને. હા તો અમે ઈ જ કહીએ છીએ, અમને કામ કરી છે એના પૈસા આપો, મારે જરૂરિયાત પૂરી ન કરવી હોય. કેટલા જોઈએ બોલ? જો આ છાપા વાળો છે ઈ મહિનાના 200 રૂપિયા લેખે રહે છે તો એક કામના 200 રૂપિયા લેશે, તો હું તો તમારા ઘરમાં બધા કેટલા કામ કરું છું, કચરા પોતાને, કપડાં, વાસણ ને 3 ટાઈમ જમવાનું, લગભગ એનાથી 5 ગણો પારો પગાર થાય, એટલે 15,000 તો થાય જ. 15,000 રૂપિયા આપું છું હવે. લાવો એ બધા હવે આમાં 100 200 ઉપર હોય તો હાલે, એમાં કઈ ગણવાનું ન હોય. કેમ હું થયું જસ્મીન? કેમ ઉદાસ બેઠા છે? કેમ હું થયું જસ્મીન? કેમ ઉદાસ બેઠા છે? મેં જોબ છોડી દીધી. કેમ જોબ કેમ છોડી દીધી? તો છોડું નહીં તો હું કરું? હું કેટલા ટાઈમથી મેનેજરને કહું છું પગાર વધારો, મારી વાતને ધ્યાનમાં જ નથી લેતા એ. મેં આજ પછી ગુસ્સામાં છે ને રિઝાઇન કરી દીધું. તો હવે તમે શું કરશો? તમે આગળ કઈ વિચાર્યું છે? હા વિચાર્યું છે, હું સારી કંપનીઓમાં છે ને મોટી કંપનીમાં ઇન્ટરવ્યુ આપીશ, ક્યાંક તો મેળ પડી જાય. પણ તો પછી હવે તમને શેની ચિંતા છે? આ બધું કરવામાં છે ને 2 મહિના તો નીકળી જાય, અને 2 મહિના આપણે કેમ ચલાવશું હું વિચારું છું. એની ઉપાધિ તમે એવું કરો માં, એ હું બધું સંભાળી લઈશ. તું કઈ રીતે કરી લે? અત્યાર સુધી તમે મને દર મહિને જે પગાર આપતા હતા ને એ મેં બધા સાચવીને રાખ્યા છે. પણ એ તો તું તારી જરૂરિયાત હાટુ લઈ જતી હતી ને, એ તે ખર્ચ નથી કર્યા. પરિવારથી મોટી બીજી કઈ જરૂરિયાત હોઈ શકે? એ મેં એટલે જ સાચવીને રાખ્યા હતા કે આવો કોઈ મુશ્કેલીનો સમય આવે ને તે કામ આવે. થેન્ક યુ. અબુ લે મારો પગાર થઈ ગયા. મને કેમ આપો છો? તો મમ્મીને આપો, છોકરો બેઠો છે, જેવું જોઈએ ને એવું શીખશે, ખબર છે ને? પછી આપણે વારો આવશે. લે મમ્મી મારો પગાર આવી ગયા. મમ્મી તમને ના પડી તોય તમે મારા કપડા હાથે ધોયા? આ મશીનમાં ધોવાના હોય, તમને કે એમ તમે કરતા જ નથી. તમને ના પાડે તમારે મારા કપડા નહીં ધોવાના. મમ્મી સામે હું ઊંચા અવાજે વાત કરતા હતા? એને કેટલું દુઃખ લાગ્યું છે, અને એ મારી હાજરીમાં, અને આપણો છોકરો અહીંયા બેઠો હતો, એના ઉપર શું અસર થાય? અને ખબર છે ને પછી આપણે વારો આવશે. મમ્મી મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. આપુ હાલો જમી લઈ. મમ્મીને પૂછ્યું? સૌથી પેલા મમ્મીને પૂછો, ખબર છે ને? ખબર છે, આપણો પણ નંબર આવશે. જસુ મારે તમારે હારે એક વાત કરવી છે. હા બોલ ને. હવે છે ને તમે મને પેલા જેટલો પ્રેમ નથી કરતા. તમને યાદ છે આપણી સગાઈ થઈ ત્યારે તમે મને કેટલી નવી નવી જગ્યાએ ફરવા લઈ જતા, ગિફ્ટ આપતા, મારી હારું સ્પેશિયલ સમય કાઢીને મારી હારે બેસતા, મારી હારે વાતો કરતા. પણ હવે એ માયલું કઈ રહ્યું જ નથી.
તારી વાત 100% સાચી. પણ તે ક્યારે મારી સાઈડ થી વિચાર્યું કે હું આ ઘર પરિવાર નોકરી ધંધા માટે હું કેટલો સંઘર્ષ કરું છું? અને લગ્ન પછી તો છે ને વ્યવહાર અને પ્લસ આ બાળકોની જવાબદારી વધી જાય છે. અને એનો મતલબ એ નથી કે તમારા પ્રત્યેનો અમારો પ્રેમ ઓછો થઈ ગયો. અને આપું આ બધું જે કરું છું એ તમારી ખુશી માટે જ કરું છું ને. પણ જવાબદારી છે ને માણસને એટલો ઘેરી લે છે ને કે તમને સમય અપાતો જ નથી. બાકી આજે નહીં કાલે નહીં, જીવન સાથી કરતા વધારે પ્રેમ તમને કોઈ નહીં કરી શકે.